નમસ્કાર ભક્ત મિત્રો, બોલ માળી અંબે, જય જય અંબે. આ વિડીયોની અંદર હું લઈને આવી છું અંબાજીના મેળાની તમામ માહિતી. અંબાજીના મેળાનું મહત્ત્વ શું રહેલું છે, અંબાજી મેળો કયા સમય દરમિયાન યોજવામાં આવે છે, એમાં કયા પ્રકારની સગવડ આપ સૌ ભક્ત મિત્રોને મળી રહેશે, તે વિશેની તમામ માહિતી આ વિડીયોની અંદર આપને મળશે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મંત્રમુખ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપ સૌને અવનવા વિડીયો મળતા રહે. તો ચાલો આપણે શરૂ કરીએ. જય અંબે. અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજવામાં આવે છે. પાલનપુરથી 50 કિલોમીટર દૂર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે. પણ બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહીં મોટા મેળા યોજવામાં આવે છે. જેમાં ભાદરવી પૂનમનો મેળો ખૂબ જ મહત્ત્વ અને મોટો મેળો છે. ભાદરવી પૂનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી આવે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે. મેળાનું મહત્ત્વ અને મેળામાં આપવામાં આવતી સગવડો. અહીં ભક્તો ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરીને માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે. ભાદરવી પૂનમે ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી, પણ શ્રી વિસાયયંત્રનું પૂજન કરવામાં આવે છે. પોષી પૂનમના દિવસે માતાજી પ્રગટ થયા છે એવું માનવામાં આવે છે. ચૈત્રી અને શરદ પૂર્ણિમાના દિવસે પણ લોકો ધાર્મિક વિધિ કરી અને પૂજા અને હવન કરે છે તથા મેળો પણ ભરાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવામાં આવતા વિવિધ સંઘો દ્વારા અહીં ભવાઈ અને ચાચર ચોકમાં રાસ ગરબાનું અદ્ભુત આયોજન પણ કરવામાં આવે છે. અહીં મંદિર પરિસરમાં જ ઢોલ પખવાજના તાલે માતાજીના ભક્તો સરસ ગરબા રમે છે, રાસ ગરબા રમે છે. અંબાજીના આ મહામેળામાં 25 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાળુઓથી ભરેલા હોય છે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય અતિ ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. હવે દર રવિવારે પણ અંબાજી ખાતે મેળા જેવો જ માહોલ સર્જાય છે, કારણ કે ત્યાં લોકો ઉમટી પડે છે માતાજીના દર્શન કરવા માટે. તો હવે આપણે જાણીશું કે કઈ સગવડો મળે છે. ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવા મળે છે. માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી પીણીના સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઊભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહિલાઓ છૂંદણા છૂંદાવવાની અને બંગડીઓની શોખીન છે. વિવિધ પ્રકારના રમકડાઓની દુકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવા કેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લાની વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લોકોના સ્વાસ્થ્ય માટે અહીં હોસ્પિટલની પણ સુવિધા મળી રહે છે.
ઉપરાંત પણ જુદા જુદા કેમ્પ જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એવા કેમ્પ પણ જોવા મળે છે. એમાં મારા ઠક્કર સમાજનો જલિયાણ કેમ્પ ખૂબ જ પ્રખ્યાત છે, જેની અંદર લાખો લોકો આવે છે અને ત્યાં આગળ આવીને પદયાત્રીઓને સેવા મળી રહે છે. લોકોને હોસ્પિટલની સુવિધા, દવા દારૂની સુવિધા, સતત 24 કલાક ડૉક્ટરોની સેવા પણ ઉપલબ્ધ મળી રહે છે અને જમવાનું તો હોટલોને પણ ટક્કર મારે તેવું હોય છે. છેલ્લા 17 વર્ષથી દાંતાની નજીક રતનપુર ખાતે આ કેમ્પ યોજવામાં આવે છે. બનાસ દૂધ શીત કેન્દ્રની સામે આ જલિયાણ કેમ્પ મોટી જગ્યામાં આયોજન કરવામાં આવે છે. જય જલિયાણ કેમ્પના સેવાભાવી ભક્તો દ્વારા, સ્વયંસેવકો દ્વારા 40,000 ફૂટ જેટલો મોટો વિશાળ સામળીઓ બાંધવામાં આવે છે, જેમાં શુદ્ધ ઘીની બુંદી સાથે મસ્ત ટેસ્ટી સ્વાદિષ્ટ એવું ભોજન પણ પીરસવામાં આવે છે. આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની પણ ઉત્તમ સુવિધાઓ આપવામાં આવે છે. પદયાત્રિકોનો થાક ઉતરી જાય તેના માટે કરીને લાઈવ ઓર્કેસ્ટ્રા પર જુદા જુદા મહાન વિખ્યાત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 4 દિવસ ચાલનારા આ કેમ્પની અંદર અંદાજિત 2 લાખથી પણ વધુ લોકો સેવાનો લાભ લે છે. તો આ હતી મા અંબાજીના મેળાની સંપૂર્ણ માહિતી. ધન્યવાદ ભક્ત મિત્રો. તો પ્રેમથી બોલીએ જય માડી અંબે, જય જય અંબે.